બને છે અને ચર્ચાનો વિષય જ્યારે ભ્રષ્ટાચારની ગંધ ઉઠે અથવા તો કંઈક ખોટું થયાની ગંધ ઉઠે ત્યારે પણ થતો હોય છે. અને એ જ ચર્ચાનો વિષય દર વખતે જેવી ઉનાળાની શરૂઆત થાય કે મગફળી માટેની શરૂઆત થઈ જાય છે. શિયાળુ મગફળી પાકી હોય, ટેકાના ભાવે સરકારે ખરીદી હોય અને ટેકાના ભાવે ખરીદ્યા પછી ક્યાંક ગોડાઉન સળગે, ક્યાંક મગફળીમાં ગેરરીતિની વાત આવે, ક્યાંક ખેડૂતોને ગુણના નામે લૂંટવાની વાત આવે, ક્યાંક કટ્ટાના નામે લૂંટવાની વાત આવે. અને હવે ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન પર આંગળીઓ ઉઠી રહી છે. છેલ્લા 2 દિવસથી મગફળી કૌભાંડનું છે તે ભૂત ઢૂંઢ્યું છે અને ખાસ કરીને પિયુષ પરમાર જે માળિયાહાટી તાલુકાના સભ્ય છે તાલુકા પંચાયતના, તેમને આક્ષેપો કર્યા છે. આજે રિયાલિટી ચેક કરવા સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું કેશોદના વેરહાઉસમાં, જ્યાં CWCનું જે વેરહાઉસ આપ જોઈ શકો છો કે તેને અહીં મગફળી 28,000 કરતાં પણ વધુ બોરીઓ અહીં રાખવામાં આવી છે. તમામ જે ગોડાઉન છે તે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આપણી સાથે સમગ્ર જિલ્લાના જે મેનેજર છે CWCના ગોડાઉન મેનેજર, તેમની સાથે આપણે વાત કરશું. સુહાસભાઈ ત્રિવેદી આપણી સાથે છે. ત્રિવેદી સાહેબ, ખાસ કરીને શું નિયમ હોય છે ગોડાઉન માટેના? ખાસ કરીને નિયમમાં મહત્વના તો એ હોય છે કે રોજ જે સરકારના કામકાજના જે દિવસ છે અને એના જે નિયમ છે એમાં 10 થી 6 માં ખુલ્લા રહેવા જોઈએ ગોડાઉન. જે અમારા બધા જ જુનાગઢ જિલ્લા નહીં પણ ગુજરાત રાજ્યમાં જ્યાં પણ અમારી એજન્સીએ હાયર કરેલા છે CWCએ, ત્યાં ગોડાઉનો 10 થી 6 માં ખુલે જ છે અને વિથ સિક્યોરિટી, ફાયરની અને CCTV બધી સુવિધાઓ ઉપલબ્ધ